દાહોદ એસપી રવિરાજસિંહ જાડેજાએ જિલ્લાવાસીઓને ટુ વ્હીલર વાહન ચલાવતા સમયે હેલ્મેટ ફરજિયાત પહેરવા કરી અપીલ। દાહોદ જિલ્લામાં ફેટલ એક્સિડન્ટને કારણે લગભગ 100થી વધારે લોકોના મૃત્યુ થાય છે। આ 100 વ્યક્તિઓ પૈકી 50 જેટલા વ્યક્તિઓ બાઇક ઉપર એક્સિડન્ટ થવાને કારણે મરણ જાય છે અને એમાંથી 80% જેટલા લોકો હેડ ઇન્જરી થવાને કારણે, એટલે કે બાઇક સવારી કરતા હોય અને માથામાં હેલ્મેટ ના પહેર્યું હોય અને વાગી જવાને કારણે થાય છે। આ બાઇક ફેટલ એક્સિડન્ટમાં મરનાર જે વ્યક્તિઓ છે એમની ઉંમર 20થી 35 વર્ષની યુવા અવસ્થાના વ્યક્તિઓ હોય છે। એ પોતે ફેટલ એક્સિડન્ટમાં મરણ જાય છે, એના કારણે એમનો આખો પરિવાર છે છિન્નભિન્ન થઈ જાય છે। એમના બાળકો, એમના કુટુંબ ઉપર આશ્રિત સભ્યો, એ બધાની પરિસ્થિતિ પણ બહુ જ કફોડી થઈ જાય છે। આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એટલા માટે થઈને તમામ લોકો, તમામ યુવાનીઓ એ હેલ્મેટ પહેરે એ ખૂબ જ જરૂરી છે। હેલ્મેટ પોલીસના દંડથી કે કોઈ કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે થઈને પહેરવા માટે નથી, પરંતુ હેલ્મેટ આપણી પોતાની સુરક્ષા માટે છે અને આપણા પરિવારના સારા ભવિષ્ય માટે છે। એ માનસિકતા સાથે લોકો હેલ્મેટ પહેરવાની આદત પાડે, ટેવ પાડે, પોતાની સુરક્ષા માટે થઈને હેલ્મેટ પહેરે, એ માટે થઈને હું તમામ દાહોદની જાહેર જનતાને આ માટે થઈને જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે અપીલ કરું છું। થેન્ક યુ।